ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લામાં રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ. ભારે વરસાદથી પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે ઘનિષ્ઠ કામગીરી. ઘેડ પંથક જળબંબાકાર થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં. અને 5,22,000 ડ્રગ્સ સાથે ઝડપાયા
પહોંચશે વિમાન પર। તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર। જૂનાગઢ જિલ્લામાં રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે, જેના પગલે ટૂંક સમયમાં જ રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળે તો નવાઈ નહીં। આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની સભા યોજાઈ હતી, જેમાં મોટા ગજ્જાના નેતા જવાહર ચાવડા હાજર રહ્યા હતા। અમરાપુર બેઠકના અકાળા અને બેરડી ગામે આમ આદમી પાર્ટીની સભામાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા, જેથી જવાહર ચાવડા નવા જૂની કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। હાલ જવાહર ચાવડાના ફોટાઓ આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે બેઠક થયાના વાયરલ થતા વિવિધ ચર્ચા થઈ રહી છે। જૂનાગઢ મનપા દ્વારા સિવિલ હોસ્પિટલને 3 વેન્ટિલેટર અર્પણ કરવામાં આવ્યા હતા। કોવિડ સમય દરમિયાન નિયોનેટલ વેન્ટિલેટર મનપા દ્વારા ખરીદવામાં આવ્યા હતા। આ વેન્ટિલેટર મનપાને કોઈ ઉપયોગમાં આવતા ન હતા, જેથી સિવિલ હોસ્પિટલ દ્વારા આ 3 વેન્ટિલેટરની માંગ કરવામાં આવી હતી, જેને મનપાએ મંજૂર કરી અને આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક વિભાગમાં અર્પણ કરવામાં આવ્યા હતા। આ વિભાગમાં નવજાત શિશુ અને અતિ ગંભીર બાળકોની સારવાર કરવામાં આવે છે। અહીં 10 બેડની સામે 5 વેન્ટિલેટર હતા અને હવે મહાનગરપાલિકા દ્વારા વધુ 3 વેન્ટિલેટર અર્પણ કરવામાં આવતા નાના બાળકોની સારવાર પર સારી રીતે થઈ શકશે। કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર તેમજ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક કૃતાર્થ બ્રહ્મભટ્ટ સહિતના ડોક્ટરો અને અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી તથા તમામ પદાધિકારીઓ તથા પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં NICU એટલે કે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ વિભાગમાં ખૂબ જ જરૂરી એવા 3 નિયોનેટલ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ જુનાગઢને સુપ્રત કરેલ છે। આ નિયોનેટલ વેન્ટિલેટર્સ દ્વારા અતિ ગંભીર બાળકો, અતિ ગંભીર નવજાત બાળકો જેમને શ્વાસની તકલીફ હોય અને વેન્ટિલેટરી કેરની જરૂર હોય તે સારવાર પૂરી પાડી શકાશે। સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે 4 નિયોનેટલ વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને આ વધુ 3 વેન્ટિલેટર મળેથી વધુ સારી ગુણવત્તાસભર સારવાર વધુ નવજાત અને ગંભીર બાળકોને આપી શકાશે। આજરોજ મહાનગરપાલિકા જુનાગઢ પાસે નિયોનેટલ વેન્ટિલેટર જે ઘણા સમયથી આવેલા હતા, પણ એનો સાચો ઉપયોગ છે અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર નાના બાળકો માટે કરવાનો થતો હોય, એટલે આજ રોજ એના સોંપણીનો કાર્યક્રમ અહીંયા સિવિલ હોસ્પિટલ શ્રી કૃતાર્થભાઈ બ્રહ્મભટ્ટ છે ડૉક્ટર, એમને અમારા મેયર, આપણા મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયાએ આ સોંપણીનો કાર્યક્રમ 5 પદાધિકારીઓ અને જૂનાગઢ મહાનગરના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયાની ઉપસ્થિતિમાં અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે અમે કર્યો છે। અને નાના બાળકોને કે જેમને જન્મતા કાંઈ કોઈ બીમારી હોય કે પછી કાંઈ કોઈ પણ પ્રકારની બીમારી થતી હોય ને એમાં વેન્ટિલેટરની જરૂરિયાત હોય તો અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે 4 વેન્ટિલેટર છે અને બીજા 3 વેન્ટિલેટર એ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા છે। એટલે આજરોજ એના ઇન્સ્ટોલનો કાર્યક્રમ અહીંયા અમે કર્યો હતો અને આ રીતે આગામી સમયમાં આપણે એવું ઈચ્છીએ કે કોઈને આ જરૂર ન પડે, પણ છતાં પણ બીમારી થતી હોય છે નાના બાળકોની અને એમાં આ જરૂર હોય છે લોકોને, એટલે અહીંયા સિવિલ હોસ્પિટલમાં ખૂબ સારી સારવાર પણ આપવામાં આવે છે। અને અમારા ગાયનેકના મેડમ છે અંકિતા મેડમ, એ પણ અહીંયા ઉપસ્થિત છે અને સમગ્ર ડૉક્ટરની ટીમની ઉપસ્થિતિમાં અમે ઇન્સ્ટોલેશનનો કાર્યક્રમ છે એ વેન્ટિલેટરનો અહીંયા અમે કર્યો છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના પગલે પશુઓમાં રોગચાળો ન ફેલાય એ માટે પશુપાલન વિભાગ દ્વારા ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે। જિલ્લામાં 41 અસરગ્રસ્ત ગામોમાં 1740 પશુઓને રસીકરણ કરાયું છે અને 2278 પશુઓને કૃમિનાશક દવાઓ આપવામાં આવી હતી। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પશુઓના જાનમાલને નુકસાન ન થાય તેમજ અતિવૃષ્ટિ પૂરના કારણે પશુઓના સ્વાસ્થ્યને આડઅસરથી તેમના દૂધ ઉત્પાદનમાં ઘટાડો ન થાય તે માટે
પશુપાલકોને પશુઓની ભારે વરસાદ દરમિયાન લેવાની થતી કાળજીઓથી માહિતગાર કરવા પશુપાલન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ બીમાર પશુઓની સારવાર અને ચેપી રોગચાળાનો ઉપદ્રવ ન થાય તે માટે રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. આ કામ માટે જિલ્લામાં 22 પશુ ચિકિત્સા અધિકારીઓ અને 58 પશુધન નિરીક્ષકો સહિત કુલ 18 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે. જિલ્લામાં ગાય ભેંસ વર્ગના કુલ 3,75,513 તથા ઘેટા બકરા વર્ગના કુલ 78,000થી વધુ પશુઓ છે. જે પૈકી અસરગ્રસ્ત તાલુકાના અને ગીર વિસ્તારના પશુઓને રોગ ફેલાય નહીં તેમજ બીમાર પશુઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે ટીમો દ્વારા અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સારવાર અને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. હું ડૉક્ટર ડી પાનેરા, ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જૂનાગઢ. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે લંપી વાયરસના કેસ નોંધાતા ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ જિલ્લા વહીવટી તંત્ર એટલે કે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન નીચે આપણા જિલ્લામાં 18 જેટલી ટીમો કાર્યરત છે. જે જિલ્લાના દરેક ગામમાં, દરેક તાલુકાના દરેક ગામમાં સર્વેની કામગીરી ચાલુ છે. આજ સુધીમાં એક પણ લંપીનો કેસ જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલો નથી. આમ છતાં જે સસેપ્ટેબલ એનિમલ છે એમને રોગપ્રતિકાર શક્તિ વધી જાય એના માટે રસીકરણની કામગીરી ચાલુ છે. અત્યાર સુધીમાં 5,400 જેવા પશુઓને રસીકરણ કરી દેવામાં આવ્યું છે. નેશનલ સ્પોર્ટ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટર અનિલ કુમાર રાણા બસિયાએ જણાવ્યું હતું કે આગામી 29 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી કાર્યક્રમ યોજાશે. મેજર ધ્યાનચંદના 29 ઓગસ્ટના જન્મદિવસને લઈ સ્પોર્ટ્સ દિવસ મનાવવામાં આવશે. જેના ભાગરૂપે 29 ઓગસ્ટના દિવસે અક્ષરવાડી BAPS સ્વામી મંદિર ખાતે કાર્યક્રમ યોજાશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અધિકારી, પદાધિકારી અને સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકો પણ જોડાશે. સ્પોર્ટ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે 25 ઓગસ્ટથી જિલ્લા તેમજ ગ્રામ્ય લેવલે સૂર્ય નમસ્કાર, સ્કેટિંગ સહિતની સ્પર્ધા યોજાશે. જેમાં મુખ્યત્વે ક્રમ મેળવનાર વિજેતાઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. 30 ઓગસ્ટે PTC ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાશે અને 31 ઓગસ્ટના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે. જે ઝાંસીના સર્કલથી લઈ મોતીબાગ અને ફરી ઝાંસીના સર્કલ સુધી યોજાશે. આજની આપણી આ પ્રેસ કોન્ફરન્સ છે બેઝિકલી નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણીના સંદર્ભમાં છે. આપણા દેશના હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદ શ્રી જે છે એમનો 29 ઓગસ્ટે એમનો જન્મદિવસ હોય છે અને એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે અને એ ઉજવણીના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ એનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારશ્રીમાંથી જે સૂચના છે એ અનુસાર આ કાર્યક્રમ મુખ્યત્વે 3 દિવસ માટે યોજાવાનો છે, 29 અને 31. 29 તારીખે જે કાર્યક્રમ છે એમાં જિલ્લા લેવલનો આપણો એક કાર્યક્રમ થશે અને એ કાર્યક્રમ આપણો અહીંયા BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર અક્ષરવાડી છે ત્યાં આપણે કરવાના છે. મુખ્યત્વે આ જે કાર્યક્રમ હશે જિલ્લા લેવલના કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ પણ જોડાશે. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા અગત્યના જે એમિનન્ટ પર્સન છે એ લોકો પણ આમાં જોડાશે અને એ કાર્યક્રમમાં આપણે મેજર ધ્યાનચંદ છે એમના જે જીવન કથની છે એના વિશેની આખી એક ડોક્યુમેન્ટરી પણ ત્યાં બતાવીશું અને ત્યાં મુખ્યત્વે 3 જેટલા આપણા જે સ્પોર્ટ્સ છે એ દિવસે ત્યાં યોજાશે. એમાં હોકી પેનલ્ટી શૂટઆઉટ, સ્કીપિંગ રોપ ચેલેન્જ અને સૂર્ય નમસ્કાર. આજે જિલ્લા લેવલની જે સ્પર્ધા હશે એમાં જે લોકો ભાગ લેશે એ બેઝિકલી 25 તારીખથી આપણી જે ગ્રામ્ય લેવલની સ્પર્ધાઓ છે, CRC લેવલની, ઝોન લેવલની, એ જે સ્પર્ધાઓમાં જે વિજેતા થતા આવશે અને જિલ્લા લેવલ સુધી પહોંચશે એ 29 તારીખે આ 3 સ્પર્ધાઓમાં એ મુખ્યત્વે એમાં એ ભાગ લેશે આપણે. એટલે આ એક આખી એમાં આપણે 29 તારીખનો એક પ્રોગ્રામ એમાં રહેશે. 30 તારીખે આપણે PTC ખાતે જિલ્લાના જે પણ સરકારી કર્મચારી છે, અધિકારી છે અને સાથે સાથે સમગ્ર જિલ્લાના જે પણ લોકો આમાં સહભાગી થવા માગે એમને લઈને એક કાર્યક્રમ આપણે ત્યાં PTC ખાતે કરશું. એમાં રસ્સા ખેંચ, ફૂટબોલ, ઘોડા ફેંક અને 100 મીટરની દોડ ને એ પણ 4 સ્પર્ધાઓ આપણે
કરવાના છે. તો એમાં પણ મારી આપના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે કે આમાં ખાસ ભાગીદારી કરે. અને 31 તારીખનો આપણો પ્રોગ્રામ છે એ બેઝિકલી આપણે એક સાયકલ રેલી કરશું. એ જે સાયકલ રેલી છે એ આપણે ઝાંસીની રાણીનું જે પુતળું છે ત્યાંથી લઈ અને અમારા ગણતરી છે લગભગ 300-400 આમાં લોકો જોડાય સાયકલ સાથે, અને ત્યાંથી લઈ અને મોતીબાગ સર્કલ છે ત્યાંથી અને ફરી પાછા એ જ રિટર્નમાં આપણે ઝાંસીની રાણીનું પુતળું છે ત્યાં એ અને આપણે સમાપ્ત કરીએ. આશય એ છે કે આ નેશનલ સ્પોર્ટ્સ ડેમાં વધુમાં વધુ લોકો આમાં સહભાગી બને, લોકોમાં એક સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ થાય. માત્ર 2 થી 3 દિવસનો આ પ્રોગ્રામ ન બની રહે પણ સ્પોર્ટ્સને લોકો પોતાના જીવનમાં વણી લે. અને તમે જાણો છો એમ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ 2019થી આપણા ફિટ ઇન્ડિયા કેમ્પેઇન શરૂ કર્યું છે. ગુજરાત સરકારે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં આપણે મેદસ્વીતા મુક્ત અભિયાન શરૂ કર્યું છે. એટલે જેમ લોકો આ સ્પોર્ટ્સની જે એક્ટિવિટી છે એને જીવનનો ભાગ બનાવે અને સ્વસ્થ નાગરિકની સાથે સાથે સ્વસ્થ દેશનું એક નિર્માણ થાય, એનો એક આખો આશય આખી આ પ્રવૃત્તિનો આપણો આમાં રહેલો છે. જુનાગઢ શહેરના બિસ્માર રસ્તાઓને સત્વરે રિપેર કરવા માંગ કરાઈ છે. શહેરના રસ્તાઓ ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને ખોદવામાં આવ્યા બાદ રિપેર ન થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વરસાદી વાતાવરણ હોય અને રસ્તામાં દરેક જગ્યાએ ખાડા પડેલ હોય, લોકોને ચાલીને તેમજ વાહન લઈને જવું પણ મુશ્કેલ બન્યું છે. સકરબાગથી રેલવે સ્ટેશન સુધીનો રસ્તો થોડા સમય પહેલા જ મનપા દ્વારા પેચ વર્ક કરીને સરખો કરવામાં આવ્યો હતો, પરંતુ થોડો જ વરસાદ પડતા ફરી ગાબડાનું સામ્રાજ્ય થયું છે. તેમજ તળાવ દરવાજા ફાટક અને સેજની ટાંકીથી પુલિયા હનુમાન રોડ સુધીનો રસ્તો અતિ બિસ્માર થઈ ગયો છે. મેયર ધર્મેશ કોસિયાએ જણાવ્યું હતું કે સત્વરે જ તમામ ખરાબ રસ્તામાં પેચવર્કની કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે અને વરસાદની સિઝન પૂર્ણ થતા તમામ ખરાબ રોડ રસ્તા નવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જુનાગઢ એટલે પ્રવાસન નગરી અને આપણા વડાપ્રધાનના શબ્દોમાં જો કહીએ તો ગુજરાતની ટુરિઝમ રાજધાની. હવે આ ટુરિઝમ રાજધાનીમાં સક્કરબાગથી શહેરનો જે મુખ્ય રસ્તો છે એટલો બિસ્માર હાલતમાં છે કે સક્કરબાગથી શરૂ કરી અને શેખ વંથલી દરવાજા એટલે કે ગાંધી ચોક સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. રિપેરિંગ થાય તો ધંધડા વગરનું રિપેરિંગ થાય છે. વચ્ચે માન્ય મેયરશ્રીએ મહેનત કરી પ્રયાસ કર્યો તો મેયર ડેપ્યુટી મેયરે પણ કર્મચારીઓ અને અધિકારીઓ માત્ર ને માત્ર પૈસાનું પાણી કરે છે, સરખી રીતે રિપેરિંગ પણ નથી કરતા અને એ બોગસ રિપેરિંગને કારણે અત્યારે અતિ ખરાબ હાલત થઈ છે. અને એક હાલત એવી છે કે જૂનાગઢના બહારથી આવતા પ્રવાસીઓ સાથે સાથે જીઆઈડીસી 1 અને 2ના ઉદ્યોગકારો, એના કર્મચારીઓ, એના જે ટિફિન દેવાવાળાથી માંડીને બધા જ રોજ હાલાકી ભોગવી રહ્યા છે. એટલો બધો ખર્ચ વાહનોમાં આવે છે કે જેની કલ્પના ન થાય. સાથે સાથે સ્લીપ ડિસ્ક એટલે કે કમરના દર્દનો જે પ્રમાણ છે એ વધી રહ્યું છે. ત્યારે હું આ પદાધિકારીઓને, આદરણીય કમિશનરશ્રીને નમ્ર વિનંતી કરું છું કે કમસે કમ રસ્તાને રિપેરિંગ થાય ત્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ ત્યાં સ્થળ ઉપર રહી સારી રીતે રિપેરિંગ કરાવે. કારણ કે હમણાં જ જે રિપેરિંગ કર્યું હતું એમાં બિલકુલ દંગદડા વગરનું રિપેરિંગ હતું ને જેને કારણે વધારે ખરાબ પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવી છે. જૂનાગઢમાં જે થોડા સમય પહેલાં રેલવે સ્ટેશનથી હોન્ડાના શોરૂમ લગીનો જે રસ્તો હતો એમાં નાના મોટા ખાડાઓ પડેલા હતા, પણ તેમાં માથે રહી જોઈ અને વહેલી તકે મેટલ નખવી અને રિપેર કરાવવામાં આવ્યા હતા. પણ ચોમાસાને ધ્યાનમાં રાખી નવા રોડ બની શકે એવી પરિસ્થિતિ ન હોવાથી વારંવાર મેટલ નાખવામાં આવે છે અને વરસાદને કારણે મેટલ ધોવાઈ જવાના હિસાબે વારંવાર ખાડા પડી જાય છે. એટલે ટૂંક સમયની અંદર જ્યારે ચોમાસું નહીં હોય તે પછી રોડ બધા અમે આયોજનમાં લઈ લીધા છે અને નવા સારા રોડ થશે, જેથી કરીને પ્રજાને જૂનાગઢની પ્રજાને આ તકલીફો દૂર થઈ જશે. ત્યાં પણ અધિકારીઓને કહી દીધું છે કે જ્યાં પરિસ્થિતિ ખરાબ હોય રોડની ત્યાં મેટલ નાખી અને તાત્કાલિક ધોરણે રિપેર કરવાની સૂચના પણ આપેલી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન,
ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગેડ પંથક જળબંબાકારને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગેડ પંથકના વિદ્યાર્થીઓ પાણી ભરાવાને લઈને 2 દિવસ અભ્યાસ માટે જઈ શક્યા નથી. ગેડના સાંઢાથી ખીરસરા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે વિદ્યાર્થીઓએ ચાલીને જવું પડે છે. ગેડ પંથકના રસ્તાઓ ખુલ્લા થતા વિદ્યાર્થીઓને ચાલીને સ્કૂલે જવાની ફરજ પડી રહી છે. સમસ્યાના નિરાકરણ માટે વિદ્યાર્થીઓએ રોડ રસ્તા ઊંચા બનાવવા માંગ કરી હતી. દર વર્ષે ભારે વરસાદ પડતા ઓઝત, ઉબેણ, સાબરી નદીના પાણી ગેડ વિસ્તારમાં ફરી વળે છે, જેથી તેનું કાયમી નિરાકરણ આવે તે માટે ઘટતું કરવું જોઈએ એવી માંગણી પણ વિદ્યાર્થીઓએ કરી હતી. મારું નામ વાઢિયા રાજ છે. હું 2 દિવસથી ભણવા નથી જઈ શક્યો, કારણ કે અમારા ગામમાં વરસાદ આવવાના લીધે રોડ રસ્તા બંધ થઈ ગયા હતા. એક ગામથી બીજા ગામ જઈ ન શકાય, આથી મારું ભણતર બગડ્યું હતું. હું સરકારને એવી માંગ કરું છું કે રોડ રસ્તા ઊંચા લાવે તો અમારું ભણતર પણ રેડી થાય અને એક ગામથી બીજા ગામ પણ જઈ શકાય. હું સાંઢાથી ખીરસરા ભણવા જાઉં છું. અત્યારે હું આગળના 2 દિવસ ભણવા નહોતો ગયો, કારણ કે અહીંયા
વધુ વરસાદને કારણે રસ્તા જ બ્લોક થઈ ગયા હતા, એટલે કે એક ગામથી બીજે ગામ જઈ જ નહોતું શકાતું. તો અમારે 2 દિવસનું ભણવાનું પણ ખરાબ થયું છે, જેના લીધે અમે માંગણી કરીએ છીએ કે ફક્ત ને ફક્ત ખાલી રોડ ઊંચા કરવામાં આવે, જેથી એક ગામથી બીજે ગામ જવામાં મુશ્કેલી ન પડે અને વધારે પાણીનો નિકાસ થઈ શકે એવી કંઈક સુવિધા કરવામાં આવે. કેટલું પાણી હતું? પાણી જો છાતીએ હતું અને એમાં નીકળી શકાય તેમ જ નહોતું, એટલે કે આખું ગામ પેક, એક ગામથી બીજે ગામ જઈ જ ન શકાય. અમદાવાદ ખાતે સિંધી સમાજના સગીરની જધન્ય હત્યાના બનાવમાં ન્યાય આપવાની માંગણી સાથે સિંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગેવાનોએ જણાવ્યું હતું કે અમદાવાદના ખોખરા ખાતે આવેલી 7th ડે સ્કૂલમાં સિંધી સમાજના સગીરની નજીવી બાબતે સગીર દ્વારા થયેલી જધન્ય હત્યા સમગ્ર રાજ્ય દેશમાં ગંભીર ચિંતા ઉપજાવે તેવી બાબત છે. આ ઘટનાથી સમગ્ર ભારત વર્ષના સિંધી સમાજના બાંધવો સ્તબ્ધ, શોકમય અને ચિંતામગ્ન થઈ ગયા છે. પુત્રને ગુમાવનાર સંતાણી પરિવારને ન્યાય અપાવવા અને ભવિષ્યમાં રાજ્યમાં કોઈ પણ સ્કૂલમાં આવો અઘટિત બનાવ ન બનવા પામે તેના આગોતરા પગલાં લેવા રજૂઆત કરી હતી. આજરોજ અમે કલેક્ટર કચેરી જુનાગઢ ખાતે પધારેલા છીએ. ગઈકાલના રોજ અમદાવાદના મણિનગર ખોખરા વિસ્તારમાં આવેલી 7th ડે સ્કૂલમાં નયન સંતાણી નામના યુવકને વિધર્મી યુવક દ્વારા જે પણ હુમલો કરવામાં આવ્યો છે, જે હત્યા કરવામાં આવી છે, તેના સંવેદનમાં સમસ્ત સિંધી સમાજ જુનાગઢ, તમામ હિન્દુ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારી એસોસિએશન દ્વારા અહીંયા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ખાસ કરીને આવી જે પણ સ્કૂલો છે જ્યાં પણ આવા હથિયારો લઈને આવવામાં આવે છે તેની ચેકિંગ કરવામાં નથી આવતી. વિદ્યાર્થીઓને ધરાર નોનવેજ ખવડાવવામાં આવે છે, રાખડી ઉતારવામાં આવે છે. હિન્દુ તમામ પ્રવૃત્તિઓને ડામવા માટે પ્રયત્નો તેમના વિધર્મી યુવકો દ્વારા કરવામાં આવે છે. તે તાત્કાલિક ધોરણે તમામ હું આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણ મંત્રીશ્રીને ખાસ વિનંતી કરીશ કે તાત્કાલિક ધોરણે આ તમામ વિષયોની તપાસ થવી જોઈએ અને તાત્કાલિક જે પણ ગુનેગાર છે, હત્યા કરનારો છે, તેને તાત્કાલિક ફાંસીના ફંદે ચડાવવો જોઈએ એવી મારી ખાસ વિનંતી છે. ખાસ કરીને આ સિંધી સમાજમાં અને હિન્દુ સમાજમાં જે રોષની લાગણી છે એમને પૂરેપૂરો સંતોષ થાય તેવો ન્યાય મળવો જોઈએ. આજ રોજ જે આ જનાક્રોશ છે, તો અમદાવાદની અંદર જે ઘટના બનેલી છે, એક 10મા ધોરણના જે વિદ્યાર્થી હિન્દુ સમાજના જે વિદ્યાર્થી ઉપર હત્યા થઈ છે, તો એને લઈને અમારો આક્રોશ એટલો જ છે કે આવી ઘટનાઓ વારંવાર ન બને એના માટે ન્યાય પ્રણાલીને પણ વિનંતી છે કે આને સ્પેશિયલ કેટેગરીમાં મૂકી અને આમાં કડકમાં કડક સજા થાય, તેમજ દરેક સ્કૂલ પ્રશાસનમાં પણ કડક ચેકિંગ થાય કે આવી ઘટનાઓ શા માટે બને છે. જ્યારે હિન્દુ સમાજ આજે બહુમતીમાં છે છતાં પણ ડરને મારે જીવવું પડે છે, તો સરકારને પણ વિનંતી છે કે દરેક સ્કૂલમાં કડકમાં કડક ચેકિંગ થાય. જેના લાયસન્સ ન હોય એના લાયસન્સ ન હોવા છતાં ચલાવવામાં આવે છે તો એ સ્કૂલને પણ પ્રતિબંધ મૂકવામાં આવે. અને આ ઘટનાને લઈને સરકારને પણ વિનંતી છે કે કાયદામાં સુધારા કરી અને વહેલામાં વહેલી તકે આ જે ઘટના છે એના આરોપીઓને વહેલામાં વહેલી તકે ફાંસીની સજા થાય, આવી હિન્દુ સમાજની માંગ છે. જુનાગઢ એસઓજીએ ₹5,22,000ની કિંમતના 55.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા માંગરોળના 2 શખ્સને રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે. જુનાગઢ એસઓજીના મહિલા પીએસઆઈ શીતલ સોલંકી સ્ટાફ સાથે કચેરી હાજર હતા. દરમિયાન માંગરોળમાં ગોપાલલાલજી હવેલીની સામે રહેતો આશીષ રમેશભાઈ જાદવ મોપેડમાં ડ્રગ્સ લઈને માંગરોળમાં નગીનાવાડી વિસ્તારમાં રહેતો ઇરફાન ઉર્ફે ગોપી ઇસ્માઇલભાઈ કાલાવાતને મોડી રાત્રિના માંગરોળ ખાતે ગાય ચોગાન ચોક રામ મંદિર પાસે વેચાણ કરવા આવવાનો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસઓજી પીઆઈ આર.બી. ગઢવીના માર્ગદર્શનમાં માંગરોળ ખાતે પહોંચી ગાય ચોગાન ચોકથી દૂર શેરીમાં રાત્રે વોચ ગોઠવી મોપેડ પર આવેલ આશીષ રમેશ જાદવે બાઇક પર આવેલા ઇરફાન ઉર્ફે ગોપી ઇસ્માઇલને ડ્રગ્સ આપતા જ પકડી પાડ્યા હતા. બંને શખ્સને ઝડપી લેતા આશીષે પહેરેલ કેપરીના ડાબા ખિસ્સામાંથી ₹19,300ની રોકડ, 2 મોબાઈલ, 33.25 ગ્રામ ડ્રગ્સ, મોપેડની ડીકીમાંથી વજન કાંટો અને ઇરફાન ઉર્ફે ગોપી પાસેથી 19.2 ગ્રામ ડ્રગ્સ, ₹1,810ની રોકડ, મોબાઈલ ફોન મળી આવતા બંનેની ધરપકડ કરી ડ્રગ્સ સહિત
6,34,000નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન માંગરોળના પીઆઈ દેસાઈએ બંને શખ્સને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવી પૂછપરછ હાથ ધરી હતી. એસઓજી એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહને ખાનગી રાહે એક બાતમી મળવા પામેલ હતી કે માંગરોળના આશીષ જાદવ નામનો વ્યક્તિ છે તે ઇરફાન ઇસ્માઇલ કાલવત નામના વ્યક્તિને ગાયચોગાન ચોક ખાતે પ્રતિબંધિત ડ્રગ્સ વેચવા માટે મળનાર છે. આ બાતમી અન્વયે તાત્કાલિક અસરથી પોલીસ અધિક્ષક શ્રી જુનાગઢ સાહેબની સૂચના મુજબ એસઓજી પીએસઆઈ શ્રી સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા આ સ્થળ ઉપર વોચ ગોઠવવામાં આવેલ હતી. આ વોચ દરમિયાન આ બંને વ્યક્તિઓને પ્રતિબંધિત એમડી ડ્રગ્સની હેરફેર કરતા ઝડપી લેવામાં આવેલ હતા. તેમજ ઝડપી દરમિયાન આ બંને આરોપીઓ પાસેથી કુલ 52.27 ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડા 21,110 રૂપિયા, 2 મોપેડ તેમજ કુલ 3 મોબાઈલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ આ બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ધોરણસરનો ગુનો નોંધવામાં આવેલ છે. આ બંને આરોપીઓ આ પ્રતિબંધિત ડ્રગ્સ કઈ જગ્યાએથી મેળવતા હતા તેમજ કોને સપ્લાય કરનાર હતા તે અંગેની વિગતવારની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. દેસાઈ હાલ ચલાવી રહ્યા છે. ભેસાણ તાલુકાના રાણપુર સોરઠ ગામે વિકાસના કામોમાં થતી ગેરરીતિ અટકાવવા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર સોરઠ ગામે વિકાસના કામો કરવામાં આવ્યા છે, જેમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી હતી અને જણાવ્યું હતું કે રાણપુર ગ્રામ પંચાયતમાં આવતી તમામ વિભાગની ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ભૂગર્ભ ગટર, સીસી રોડ તેમજ પેવર બ્લોક અને અન્ય કામોમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ્સ વાપરી અને જનતાના પૈસાનું પાણી થઈ રહ્યું છે. આ કામોમાં સરકારની ગાઈડલાઈન મુજબ કામ થતું નથી, જેથી વિકાસના કામો અંગે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એવી રજૂઆત કરી હતી. ભેસાણ તાલુકાનું રાણપુર ગામમાં જે અત્યારે પંચાયત હસ્તક સરકારી કામ હાલે છે એ બધાય કામમાં ગેરરીતિ થાય છે. અત્યારે તમે જોઈ રહ્યો છો આ ચોમાસાની અંદર એક તો ગટરનું કામ કરવાનું જ ન હોય, પણ આ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો બધાની મિલીભગતથી આ એસ્ટિમેટ મુજબ કામ નથી થતું. એસ્ટિમેટમાં મુજબમાં એમ છે કે જે લાઈન છે એ રિંગ ફિટ જોઈન્ટ છે, બરાબર. ટીડીઓ સાહેબ સ્થળ ઉપર મુલાકાત કરી. ટીડીઓ સાહેબે મને એવું કીધું કે એની તપાસ કરાવે. એની નજર સામે જે રિંગ ફિટ જોઈન્ટ છે એ તો છે નહીં. તો ટીડીઓ સાહેબ હજી એમ કહે છે કે હજી 2 દિવસ પછી એસો તપાસ કરશે. અને આવા રાણપુર ગામમાં બધા કામમાં આ રીતની ગેરરીતિ બધી થાય છે. રાણપુર ગામે વિકાસના જે કામો થઈ રહ્યા છે તેમાં એકદમ લોલમ લોન ચાલી રહ્યું હોય, જેથી કરીને અમે ટીડીઓ પાસે 20-25 જણા જઈને અરજી કરેલી છે, મૌખિક રજૂઆત કરેલી છે, લેખિત પણ કરેલી છે, છતાં કામો રોકાતા નથી અને ચાલુ જ છે. જેથી કરીને બધા જ કામો તાત્કાલિક ધોરણે રોકાવી અને યોગ્ય અધિકારી પાસે તપાસ કરાવી પછી જ કામો ચાલુ કરવા અને એના બિલના પેમેન્ટ કરવા. વિગતવાર તો એક અમારી શેરીમાં જ ગટર લાઇનનું કામ ચાલે છે, જેમાં હાલમાં માટી ભરાઈ ગયેલી હોવા છતાં કામ ચાલુ છે. અડધા ભૂંગળા વરસાદ આવવાના કારણે માટી ભરાઈ ગયેલી છે અને 15 દિવસથી આ રોડ બંધ છે. વાહન બહાર કાઢવામાં પણ મુશ્કેલી પડે. તો આ સાથે જ અંતે ફરી નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ જિલ્લામાં રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ. ભારે વરસાદથી પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે ઘનિષ્ઠ કામગીરી. ઘેડ બંધક જળબંબાકાર થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં. અને 5,22,000ના ડ્રગ્સ સાથે ઝડપાયેલા માંગરોળના 2 શખ્સ રિમાન્ડ પર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558580808104 9099509070.